उस बच्चे के लिए। हो सकता है जो टाइम से अगर इसको, हाँ, छुट्टी पे नहीं आते, आज हमें उसका बेसड़ा नहीं रखना। नैन हमारे बीच होता है। आज नैन हमारे बीच में होता। प्रिंसिपल छुरी, वो बच्चे छुरी लेके आ रहे हैं, हमने बहुत बार बोला है स्कूल में, उन्होंने कोई एक्शन नहीं ली है। तो प्रिंसिपल ने कोई भी एक्शन नहीं ली है। प्रिंसिपल द्वारा ये पुलिस हमेशा ऐसे नहीं, बस बोलते थे कि हम रोज सबका बैग कैसे चेक करेंगे, हमारे बस की बात नहीं है, ऐसा बोल के वो लोग टाल देते थे। ये सारे क्वेश्चंस मीडिया में लाओ, और वो लड़का जो पकड़ा गया है आज तक उसका 3 दिन हो गए, आज 72 आवर्स है, मीडिया में कहीं भी जो लड़के ने गुनाह किया है उसका कहीं फोटो नहीं है, नाम तक नहीं ले रहे हैं उसका। क्यों? जनता जानना चाहती है, परिवार जानना चाहता है कि उसका नाम क्यों नहीं लिया गया है अभी तक। तो हम टेरिस तक उसको लेके गए, वो भागता रहा कि प्रिंसिपल ऊपर है, हम लोग उसके पीछे पीछे गए। जब टेरिस पे पहुंचे ना तो पुलिस वालों ने उसको पुलिस प्रोटेक्शन देके लेके चले गए। टेरिस पे दारू मिला है, हमने खुद न्यूज में दिया है, टेरिस पे लाइव दारू मिला है। उसके बाद जो सिक्योरिटी की ऑफिस है उधर मैंने खुद ने 6 चूड़े कल निकाले, सारे सोशल मीडिया पे आप देखो मेरा वो 6 चूड़े निकाले। उसके बाद जो बच्चा था वो 9:30 बजे तक ऑपरेशन में था, तो इमेनुअल क्या बोल के गया प्रिंसिपल, मेरी तो दिल्ली तक पहुंचे, जो खाना प्रिंसिपल ने ऐसा बताया। प्रिंसिपल ने लाइव दिया है, सब कुछ बोला है उसने। સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના દુઃખદ અવસાનના વિરોધમાં તથા મૃતકને ન્યાય મળે અને સ્કૂલના ભ્રષ્ટ તંત્રના વિરોધમાં સખતમાં સખત કાર્યવાહી થાય એ હેતુથી એક ભવ્ય જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સૌ વાલી મંડળ તથા સમગ્ર સમાજના આગેવાનો તથા સૌ નાગરિકોને આ જંગી જન આક્રોશ પદયાત્રામાં જોડાયા. તારીખ 21/8/2025 સ્થાન મણિનગર સિંધી માર્કેટથી શરૂ થઈને મણિનગર રેલવે ક્રોસિંગ, જય હિન્દ 4 રસ્તા, જવાહર ચોક રસ્તા, કૃષ્ણબાગ 4 રસ્તા થઈને મણિનગર સિંધી માર્કેટ ખાતે પૂર્ણ થશે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 7 ડે સ્કૂલમાંનો વિદ્યાર્થી જેની હત્યા કરી દેવામાં આવી હતી, આજે બીજો દિવસ છે અને ત્યારબાદ આજે તે વિદ્યાર્થીના સમાજ દ્વારા અને તેમના દ્વારા અત્યારે હાલમાં અહીં સિંધી સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રેલીમાં તમામ સિંધી સમાજના આગેવાનો સહિત અનેક લોકો જોડાય છે. અમે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અરે અમારે તો કહેવા જેવા કંઈ શબ્દો નથી. છોકરો બિચારો અમારો ગયો તો સ્કૂલે ભણવા માટે અને એનો લોહી લુહાણ શરીર અમારા ઘરે પહોંચ્યું, અમારી હોસ્પિટલમાં પહોંચ્યું. અમે તો આવું ધાર્યું નહોતું કે સ્કૂલમાં અમારો છોકરો ભણવા જશે કે મરવા જશે. અને સામેવાળા વિદ્યાર્થીઓ આટલી નાની ઉંમરમાં આ પ્રમાણેનું કૃત્ય કરે છે તો આવા વિદ્યાર્થીઓ કઈ માનસિકતાવાળા છે અને એ અગર આ સમાજમાં આગળ જશે તો એ આનાથી કેટલી હદે કોહરામ મચાવશે. મતલબ આવું બિલકુલ ના ચાલે. આ બાળક ના કહેવાય, આ મારનારો બાળક ના કહેવાય. એના મા બાપના એના ઘરનું વાતાવરણને એને આ રીતે ઉશ્કેરવામાં આવતો હશે એટલે એને કડકમાં કડક સજા થવી જોઈએ. અચ્છા, આની સાથે સાથે કઈ પ્રિન્સિપલ અને મેનેજિંગ ટ્રસ્ટીને પણ કોઈ વાંક હોય એવું લાગી રહ્યું છે કે જ્યારે નેન લોહીથી લથપથ હતો તે સમયે પ્રિન્સિપલ અને સિક્યુરિટી દ્વારા પણ એમ્બ્યુલન્સ બોલાવવામાં નથી આવી અને તેને પણ એટલે હોસ્પિટલ તેમની દ્વારા પણ ખસેડવામાં નહોતો આવ્યો. તો જેટલા આરોપી દોષિત છે એટલા આ લોકો પણ દોષિત છે. ચોક્કસ 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 જેટલો મારનાર અને દોષી તો છે જ એ તો, પણ એ બચી શકતો હતો, અમારો દીકરો બચી શકતો હતો. અગર સમયસર એની જોડે દવાખાને લઈ જવાત તો બચી શકતો હતો, પણ એમાં એમણે બેદરકારી છે અને મારનારા છોકરાના વિરોધમાં પહેલાંય ઘણી બધી ફરિયાદો આવી છે તો પણ એમણે ધ્યાન નથી આપ્યું. અમારો છોકરો બિચારો કમોતે મરી ગયો. અમને બહુ અફસોસ છે, બહુ દુઃખ છે અને આ સ્કૂલ બંધ થવી જોઈએ, હંમેશા માટે બંધ થવી જોઈએ. જે કે અત્યારે હાલમાં અહીંયા સિંધી સમાજના આગેવાનો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે 7 ડે સ્કૂલને હાલ તાળા લગાવી દેવા જોઈએ અને બંધ કરી દેવામાં આવી જોઈએ. તો અત્યારે અમે મહિલા સાથે બી અમે વાતચીત કરી. नयन को न्याय दो, 7 डे स्कूल, 7 डे स्कूल, नयन को આમાં આરોપી સાથે સાથે કે સ્કૂલ પણ દોષિત હોય એવું લાગી રહ્યું हाँ स्कूल ही दोषित है, हम पेरेंट्स की सुनता नहीं है, हमारे बच्चे को इंसाफ चाहिए बस, और कुछ नहीं. हम धन्यवाद, हम और कुछ नहीं कहेंगे. છે. જેમ કે અત્યારે હાલમાં તમામ લોકોનું એક જ માંગ છે કે ન્યાયને ન્યાય મળવી જોઈએ અને આ ન્યાય જો કે આ સ્કૂલ બંધ થઈ જાય અને આ સ્કૂલને બંધ કરી દેવામાં આવશે ત્યારે જ ન્યાયને જો કે આ ન્યાય મળશે તેવી લોકોની માંગ છે. અને અત્યારે આ બેન પણ અમારી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરી.
શું કહેશો બેન અહીંયા જે અત્યારે તો આરોપી છે તે એની સાથે પણ આ સ્કૂલ પણ ક્યાંય દોષિત હોય એવું લાગી રહ્યું છે ક્યાંય નહીં 100% આટલા છોકરાઓ લઈને આયા ત્યાં સુધી તમે શું કરતા હતા? ચેકિંગ નથી કરતા? સ્કૂલમાં હથિયારો લાવે છે, આટલી સીસીટીવી કેમેરાની પ્રિન્સિપાલને ઓફિસમાં બેઠા બેઠા ખબર પડે કે શું થઈ રહ્યું છે. અડધો કલાક ક્લાસ પડી રહી ત્યાં સુધી પ્રિન્સિપાલ શું કરતો હતો? હાય હાય એટલે પ્રિન્સિપલ અને જે કે સિક્યુરિટી દ્વારા પણ ને એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે તો ક્યાંય ને ક્યાંય એનો જીવ બચી શકે 10 મિનિટ પોતાનું છોકરું લેટ આવ્યો તો મા બાપની હાલત કેવી છે? આ છોકરો મરી ગયો છે, જરા ખબર પડે છે? મુસલમાનના બધા છોકરાને મા બાપને જાહેરમાં લઈને સજા આપો તો જ મુસલમાન સુધરશે. હિન્દુઓની સ્કૂલમાં મુસલમાનને બહાર કાઢો, નહીં ચાલે, નહીં ચાલે. હવે મુસલમાનનો ત્યાગ નહીં ચાલે. જેમ કે અત્યારે બીજા લોકો અહીંયા આગેવાનો છે એમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગશે અત્યારે હાલમાં. શું કહેશો આપનું નામ અને પરિચય? મારું નામ રાહુલ છે. ઓકે, હવે જ્યારે સ્કૂલમાં જ્યારે બાળકને જ્યારે ગંભીર ઇજા થઈ હતી ત્યારે સ્કૂલવાળાએ ના તો એના કોઈ સ્ટાફે ના પ્યુને ના અડધો કલાક સુધી તડપી રહ્યો હતો, બટ ત્યાં સુધી કોઈ એને હેલ્પ ના કરી. ત્યારે આજે આ દિવસ જોવો પડ્યો છે, એટલે અમે ન્યાય માટે આજે રેલી યોજી છે. એટલે આ ન્યાય કેવી રીતના માંગ કરી રહ્યા છો ન્યાયની? એટલે શાળા બંધ પ્રિન્સિપલ ગાયબ છે, ના પોલીસ કોઈ એક્શન લઈ રહી છે, તે કારણે અમારે પૂરેપૂરો ન્યાય જોઈ રહ્યો છે. એટલે આમાં પ્રિન્સિપલ ઉપર પણ કેવી રીતના કાર્યવાહી થવી જોઈએ તમારી દ્રષ્ટિએ? શું પ્રિન્સિપલનો કહેવાનો જ ઓર્ડર હશે કે ભાઈ કોઈને મદદ ના કરી શકાય, તો તે કારણે અમે પ્રિન્સિપલ ઉપર અમારી પ્રિન્સિપલ સામે ગાયબ જ થઈ ગયો છે 3 દિવસથી. પ્રિન્સિપલ ગાયબ જ છે? ગાયબ જ છે 3 દિવસથી, ના કોઈની હાથમાં આવ્યો. તો પોલીસની પકડમાં નથી એવું? હજી કોઈ આઈડિયા જ નથી એમનો, ના કોઈ આન્સર છે. પ્રિન્સિપલ ક્યાં છે હજુ કોઈ આઈડિયા નથી? કોઈ આઈડિયા નથી પ્રિન્સિપલ ક્યાં છે ના તો જેને મૃત્યુ કરી છે છોકરો પણ ક્યાં છે એનો પણ આઈડિયા નથી. અત્યારે કેવી રીતના તમે માંગણી ન્યાય કરી રહ્યા છો? અમે આ રેલી યોજી છે આજે, તે કારણે જોઈએ છે અમે આજે તો આ નાની રેલી છે, કાલે આનાથી સૌથી મોટી પણ કરી શકીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. જેમ કે અહીંયા ક્યાંય ને ક્યાંય પ્રિન્સિપલ ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પ્રિન્સિપલ દ્વારા અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા જો નેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો લગભગ નેન અત્યારે અમારી વચ્ચે હોત ને નેનનો જીવ પણ બચી શકે. જો કે તમામ સિંધી સમાજના આગેવાનો અને તમામ લોકોને અત્યારે એવા આક્ષેપો પ્રિન્સિપલ ઉપર પણ ઉભા થયા છે. જે આરોપી તો છે તે તો આરોપી છે તે એની ઉપર એને સિવાય અત્યારે પ્રિન્સિપલ ઉપર પણ આરોપ લાગી રહ્યા છે. તો જો કે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો હજારોની તાદાદમાં અહીંયા સિંધી સમાજના આગેવાનો અને સિંધી સમાજના લોકો અહીં હજારોની તાદાદમાં અત્યારે હાલમાં જોડાયા છે અને એક જ તમામ લોકોની એક જ માંગ છે કે બસ 7 ડે સ્કૂલ બંધ કરો અને 7 ડે સ્કૂલને તાત્કાલિક બંધ કરવામાં આવે ને તો તેને તોડી પાડવામાં આવે તેવું પણ કહેવામાં આવે. જો અત્યારે હાલમાં નેનનું ફોટા સાથે બેનર લઈને અત્યારે હાલમાં 7 ડે સ્કૂલ હાઈના નારા લગાવવામાં પણ આવી રહ્યા છે. જો કે અહીં આપ જોઈ શકો છો કે નેનના ફોટા સાથે અત્યારે હાલમાં સિંધી સમાજના તમામ આગેવાનો અને સિંધી સમાજના તમામ લોકો અહીંયા સ્કૂલ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે કે 7 ડે સ્કૂલને બંધ કરવામાં આવે અને નેનને ત્યારે જ ઇન્સાફ મળશે. જો 7 ડે સ્કૂલ બંધ થશે ત્યારે જ નેનને ઇન્સાફ મળશે, ત્યાં સુધી નેનને ઇન્સાફ નહીં મળે એવું પણ આપણું કહેવું છે. કે જો કે ક્યાં માંગશો 7 ડે સ્કૂલને લઈને કેવી રીતે પ્રિન્સિપલ ઉપર એની ઉપર પ્રિન્સિપલ ઉપર સૌથી જે કાર્યવાહી સૌથી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એ પ્રિન્સિપલ ઉપર થવી જોઈએ. આ અપરાધનો ગુનેગાર માત્ર ને માત્ર પ્રિન્સિપલ જ છે. આ પ્રિન્સિપલના મેનેજમેન્ટના કારણે આ કૃત્ય બન્યું છે અને વિધર્મીઓએ અમારા હિન્દુ બાળકને આવી રીતે મર્ડર કર્યું છે અને ગઈકાલે એનું મૃત્યુ થયું. આવું કૃત્ય આવું કૃત્ય વિધર્મીઓ જ કરી શકે. આવું કૃત્ય હિન્દુઓ ન કરી શકે અને હિન્દુ બાળકનું એમને ફેમિલી મેમ્બર જોડાય છે નેનના, એમની સાથે અમે વાતચીત. बस 7 डे स्कूल बंद चाहिए हमको और कुछ नहीं. यस वी वांट जस्टिस. वी वांट जस्टिस. 7 डे स्कूल बिल्कुल બંધ મતલબ બંધ. ન્યાય કેટલી વાર સુધી ત્યાં લોહીથી લથપથ પડ્યો હતો અને 7 ડે સ્કૂલના પ્રિન્સિપલ અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોઈ પણ જાતિ સારવાર માટે લઈ જવામાં નતા આવ્યા. There was no one to pick that boy and take to the hospital. वो आधे घंटे तक बेचारा ऐसे ही पड़ा था. आज उसको लेके जाते तो काश उसकी वो हमारे बीच में होता. आज हम ये रैली में नहीं होते. आज अगर वो जिंदा होता तो
हम ऐसी रैली में नहीं आते उस बच्चे के लिए, हो सकता है जो टाइम से अगर इसको, हाँ, रैली में नहीं आते। आज हमें उसका बेसड़ा नहीं रखना, नैन हमारे बीच होता है। आज नैन हमारे बीच में होता प्रिंसिपल जो मानने वाला है वो तो मानने वाला तो दोषित है, उससे भी ज्यादा दोषित प्रिंसिपल। नहीं जाता। लड़ाई झगड़ा एक तरफ, चाकू मारा नहीं जाता। हमारे बच्चे को न्याय दो, प्रिंसिपल को बाहर निकालो। हमारी यही मांगे है, स्कूल को बंद रखो। 25 साल से अच्छा, हत्यारे पर जो कलम लगनी चाहिए वो प्रिंसिपल पर भी लगनी चाहिए। आवनारी पीढ़ी, आवती पीढ़ी ये सेफ है। अगर ये स्कूल में एडमिशन लेने जाएंगे लोग, आवनारी पीढ़ी सेफ है। इसकी जिम्मेदारी कौन लेता है वो मीडिया को बताए कि आने वाली पीढ़ी जो यहाँ एडमिशन लेगी, स्कूल खुलेगी तो उसकी सेफ्टी की जिम्मेदारी किसकी है, वो ऑनलाइन मीडिया में, सोशल मीडिया में दिखाए। ये बहुत बार हो चुका है। किस तरह की कंप्लेन की है? छुरी, वो बच्चे छुरी लेके आ रहे हैं, हमने बहुत बार बोला है स्कूल में, उन्होंने कोई एक्शन नहीं ली है। तो प्रिंसिपल ने कोई भी एक्शन नहीं ली है। प्रिंसिपल द्वारा ये पुलिस हमेशा ऐसे नहीं, बस बोलते थे कि हम रोज सबका बैग कैसे चेक करेंगे, हमारे बस की बात नहीं है, ऐसा बोल के वो लोग टाल देते थे। 15,000 बच्चे की स्ट्रेंथ है, तो आपके पास मैनेजमेंट कितना है? ये सारे क्वेश्चंस मीडिया में लाओ। और वो लड़का जो पकड़ा गया है, आज तक उसका 3 दिन हो गए, आज 72 आवर्स है। मीडिया में कहीं भी जो लड़के ने गुनाह किया है उसका कहीं फोटो नहीं है, नाम तक नहीं ले रहे उसका। क्यों? जनता जानना चाहती है, परिवार जानना चाहता है कि उसका नाम क्यों नहीं लिया गया है अभी तक। वो एरिया में, कौन से एरिया में रहता है, कहाँ से आता है, कुछ नहीं मालूम है हमें। साथ साथ में तो सीसीटीवी फुटेज आज हम लोग उस नायडू को मारने के लिए कल स्कूल में गए थे, तो हम टेरिस तक उसको लेके गए। वो भागता रहा कि प्रिंसिपल ऊपर है। हम लोग उसके पीछे गए। जब टेरिस पे पहुंचे ना, तो पुलिस वालों ने उसको पुलिस प्रोटेक्शन देके लेके चले गए। टेरिस पे दारू मिला है, हमने खुद न्यूज में दिया है, टेरिस पे लाइव दारू मिले। उस दारू की बात, और आज भी बड़ी, आज भी जाके देखो। उसके बाद जो सिक्योरिटी की ऑफिस है, उधर मैंने खुद ने 6 चूड़े कल निकाले। सारे सोशल मीडिया पे आप देखो, मेरा वो 6 चूड़े निकाले। उसके बाद जो बच्चा था वो 9:30 बजे तक ऑपरेशन में था, तो इमैनुअल क्या बोल के गया प्रिंसिपल, मेरी तो दिल्ली तक पहुंचे, जो खाना है प्रिंसिपल ने ऐसा बताया। प्रिंसिपल ने लाइव दिया है, सब कुछ बोला है उसने। तो आपकी बातों से तो ऐसा लग रहा है कि मारने वाला व्यक्ति कोई और था, मगर हत्यारा तो प्रिंसिपल था। आपके कहने का मतलब है मारने वाला कोई और था, हत्यारा प्रिंसिपल, ऐसा आपका कहना है? और उसके बाद भी कंपेंसेशन देने के लिए रेडी हो गया। एडमिन ने पैसे मांगे। જેમ કે નેનના જે સગા સંબંધીઓને રિલેટિવ અમારી સાથે જે વાતચીત કરી, તો એમનું એવા આક્ષેપ છે કે જે આ શાળા છે, જે શાળાના ટેરેસ ઉપર જો કે દારૂની બોટલો પણ બરામદ થઈ છે, અને જે એમનું કમ્પાઉન્ડ હતું શાળાનું, તેમાંથી છરીઓ પણ બરામદ થઈ છે, છતાંય પોલીસે કોઈ પણ એક્શન નથી લીધી, તેવું અત્યારે હાલમાં નેનની જે ફેમિલી છે તેમના એવા આક્ષેપ હતા। જો કે અત્યારે પોલીસ પણ આ જ કામમાં લાગેલી છે, અને સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસ કરશે, અને તે સમય દરમિયાન બહાર આવશે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાછી, અમદાવાદ।